હાલોલ નર્મદા કેનાલમાં વડોદરાના 2 શિક્ષકો ડૂબી જવાની ઘટનાના ચોથા દિવસે લાપતા શિક્ષકનો મૃતદેહ મળી આવ્યો છે। હાલોલ નર્મદા કેનાલમાં વડોદરાના 2 શિક્ષકો ડૂબી જવાની ઘટનાથી શિક્ષણ આલમમાં શોકનો માહોલ ફેલાયો છે। હાલોલ નજીક નર્મદા કેનાલમાં 3 દિવસ પૂર્વે વડોદરાના શિક્ષક રાહુલ યાદવ અને શુભમ પાઠક ડૂબી ગયા હતા। આ બંને શિક્ષકને શોધવા હાલોલ, કાલોલ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ સતત 3 દિવસથી કામે લાગી હતી અને બનાવના ત્રીજા દિવસે કાલોલ નજીકની કનેટિયા નર્મદા કેનાલમાંથી રાહુલ યાદવનો મૃતદેહ મળી આવ્યો હતો। જ્યારે આજે ચોથા દિવસે કાલોલની હદમાં આવેલ કનેટિયા નર્મદા કેનાલના ગેટમાંથી શિક્ષક શુભમ પાઠકનો મૃતદેહ મળી આવ્યો છે। કાલોલ પોલીસને જાણ થતાં જ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી મૃતદેહને પીએમ માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી તપાસ હાથ ધરી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।